જય પુરુષોત્તમ ભગવાન. મિત્રો, વાત કરીએ ટીવી 13 માધ્યમ દ્વારા આજે અધિક માસના કૃષ્ણ પક્ષની આ ત્રયોદશી દ્વારા. તો ત્રયોદશીનું વ્રત, તેરસનું વ્રત, તેરસનો મહિમા અને તેરસના દિવસે કયા દાનનો મહિમા છે, તો વિશેષતઃ આજે યદુ વ્રતનો મહિમા બતાવવામાં આવ્યો છે. કૃષ્ણ કાળની અંદર આપણે જોવા જઈએ તો એમના વંશજોએ જ, એમના કુળ દ્વારા જ ભગવાન કૃષ્ણને પામવા માટે, ભગવાન કૃષ્ણને, પુરુષોત્તમને પ્રસન્ન કરવા માટે આ યદુવ્રતનું આચરણ કરેલું હતું. તો આપણે પણ ભગવાન નારાયણના વાંગમય સ્વરૂપ, ભગવાન નારાયણનું સ્વરૂપ, ભગવાન ઠાકોરજીની છબી કે તસવીર હોય તો એની પૂજા અર્ચના કરી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના જપના ઉચ્ચારણની સાથે સાથે આ યદુવ્રતનું અનુષ્ઠાન છે, એનું આચરણ છે, કરી શકાય છે. એની સાથે સાથે એકટાણું કરવાનો મહિમા છે. આપ એકટાણું કરતા હોય, ઉપવાસ કરતા હોય તો ખૂબ શ્રેષ્ઠ વાત છે. પરંતુ તમે એકટાણું કરતા હોય તો મિત્રો, આજે સાયંકાલે, બપોરના સમય કરતાં સાયંકાલે એટલે કે સાંજના સમયે એકટાણું કરવાનું છે. અને એની સાથે સાથે દાનના મહિમા વિશે જોવા જઈએ તો મિત્રો, શક્ય હોય ને તો આજે નાના બાળકોને ગોળ અને ડાળિયા, આપણે ત્યાં ચણા જેવા ડાળિયા બતાવવામાં આવેલા છે, તો ચણા અથવા તો ગોળ અને ચણા અથવા તો ડાળિયાનું દાન નાના બાળકોને, બાલિકાઓને તમે અર્પણ કરો તો એનાથી પણ આ ત્રયોદશીનો મહિમા, ત્રયોદશીનું જે પુણ્ય અને શ્રેય છે એ આ યદુવ્રતના સાથે સાથે, ઉપવાસની સાથે સાથે, દાનના મહિમાની સાથે એનું જે પૂર્ણ શ્રેય, ફળ અને પુણ્ય છે એ ચોક્કસથી આપણને બધાને પ્રાપ્ત થશે. જય પુરુષોત્તમ ભગવાન.